નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. પંડ્યા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેને લઈને બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પંડ્યા બ્રિજથી અટલ બ્રિજ જવાના માર્ગ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં વાહનોને નુકસાન થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કમલેશ પરમાર, સામાજિક કાર્યકર દ્વારા ટ્રાફિક વિભાગનો અભાવ જોવા મળ્યો હતો, જેને લઈને વારંવાર અકસ્માત થાય છે. ટ્રિપલ અકસ્માતમાં ગાડીઓ ધડાકાભેર એકસાથે અથડાઈ હતી, જેમાં જાનમાલનો કોઈ નુકસાન થયું નથી, પરંતુ ગાડીઓને નુકસાન થયું હતું. વડોદરા શહેરમાં આવેલ જે પોલિટેકનિક કોલેજ પાસના ગેટ પાસે તમે જોશો કે જે પંડ્યા બ્રિજ પાસે આજ રોજ જે અકસ્માત થયો હતો, અકસ્માતની અંદર કોઈને ઈજા નહીં થઈ, પરંતુ કહેવાનો મતલબ કે ટ્રિપલ અકસ્માત કહેવાય કે જે એક ગાડીને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હતું. એટલે આ કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર રોજે રોજના જે અકસ્માત થતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ટ્રાફિક શાખા તમામ રીતે નિષ્ફળતા જોવા મળી રહી છે. કારણ કે તમે જોશો કે જ્યારે પંડ્યા બ્રિજ પાસે અકસ્માત થયો તો અકસ્માત બાદ જે કહેવાય છે કે જે અટલ બ્રિજ સુધીનો જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એટલે ખાસ કરીને ત્યાં ગાડી કોઈ પણ જાતનું કોઈ ટીઆરપી પણ નહોતું, સાથે સાથે ટ્રાફિક શાખાના કોઈ અધિકારીઓ પણ નહોતા. એટલે વડોદરા શહેરના જે રાહદારીઓ છે રામ ભરોસે હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. જ્યારે કોઈ અકસ્માત થતો હોય છે અને અકસ્માતની અંદર મૃત્યુ થતું હોય છે ત્યારે ટ્રાફિક એસીપી સાહેબ સાથે સાથે તમામ લોકો બહાર નીકળતા હોય છે અને ગાડીઓને ડિટેન કરતા હોય છે. પરંતુ કહેવાય છે કે ફરીથી જે 4 दिन की चांदनी फिर अंधेरी रात એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં પણ અમે જ્યારે અકસ્માત થયો ત્યારે જોયું ત્યારે 12 વાગ્યાના સમયે જે મોટા હેવી વ્હીકલો પસાર થતા હતા. એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર સેફટી, સલામતી, સુરક્ષા વ્યવસ્થા કોઈ પણ જાતની છે જ નહીં. અને રાહદારીઓ રામ ભરોસે જે ચાલી રહ્યા છે ત્યારે ખાસ કરીને અમારી અપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે વડોદરા શહેરના ટ્રાફિક કક્ષાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તમામ લોકોને સૂચના આપવી જોઈએ અને વારંવાર અકસ્માત થતા હોય અને અકસ્માત ઘટાડવા માટે ક્યાંક ને ક્યાંક નવા પ્રયોગ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. ગોત્રી પાણીની ટાંકીથી સેવાસી જવાના માર્ગ પર મહાનગરપાલિકાની કામગીરીએ એક માર્ગ બંધ કરવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગોત્રીથી સેવાસી જવાના માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા પાઇપલાઇનની કામગીરીને લઈને ખોદકામ ચાલી રહ્યું છે, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને વાહનો ચાલકોને હાલાકીનો સામનો કરી રહ્યો છે. સાંજના સમયે એમ્બ્યુલન્સ નીકળવું પણ ખૂબ જ મુશ્કેલી બની જાય છે. ટ્રાફિક શાખાનો સંકલન કરીને યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી વોર્ડ નંબર સ્થાનિક લોકોની માંગણી દ્વારા રોડને ખુલ્લો કરવાની ફરિયાદ કરવામાં આવી છે. વડોદરા વાહન ચાલકોને આ સુવિધા ન થાય તે માટે માંગણી કરવામાં આવી હતી, જેને લઈને અકસ્માતો અટકાવી શકાય.
સ્થાયી સમિતિમાં તમામ 14 કામો મંજૂર. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. આજની આ બેઠકમાં હિસાબી શાખા, સેન્ટ્રલ સ્ટોર, પોલીસ પુરવઠા વિતરણ શાખા, બ્રિજ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા અને સામાન્ય વહીવટ વિભાગના કામોની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે તમામ કામોની મંજૂરી આપવામાં આવી છે. કામો બાબતે તમામ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. સ્થાયી સમિતિમાં કુલ 14 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી 11 કામોને મંજૂર કર્યા છે અને 3 સત્તાત્મકના કામોને જાણમાં લીધા છે. કામની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક્રુલ બેઝ સિસ્ટમ પ્રમાણે 24-25ની બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી છે, જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે. ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા વર્ગ 1 થી 4ના કર્મચારીઓ સાંજે 300 કર્મચારીઓને દર 2 વર્ષે 3 જેટલા ડ્રેસ આપવાના છે અને એ માટેનું કામ 5.74% વધુ 2,89,38,337ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા હોરિઝોન્ટલ સ્પ્લિટ કાસ્ટિંગ પંપ અને વેક્યુમ પંપના દુરસ્તીકરણ માટેનો ઇજારો હતો 20 લાખની નાણાકીય મર્યાદામાં. 3% વધુનું ભાવપત્ર હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં 140 લાખની નાણાકીય મર્યાદામાં માનવ દિનથી ઓપરેટરનો મજૂરો લેવાના કામ હતું, જેમાં 35 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવા માટેની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 9માં જે પાણી નળીકાની નિભાવણીનું કામ હતું, જેમાં 10 લાખની નાણાકીય મર્યાદાનો વધારો અને 3 માસનો વધારો માગવામાં આવ્યો, જેને મંજૂર કરવામાં આવે છે. વહીવટી વોર્ડ નંબર 8, 10, 11 અને 12માં 75 લાખની નાણાકીય મર્યાદામાં પાણીની નળીકા નિભાવણીના કામો 8% ઓછા મુજબના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યા છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કાસામાલા રિવર ઓવરબ્રિજ, કાલાઘોડા રિવર બ્રિજ અને આરાધના રિવર ઓવરબ્રિજના રિપેરિંગનો જે ખર્ચ હતો, જે 67.3C હેઠળ જાણમાં લેવા માટે મૂકવામાં આવ્યા હતા, જેને જાણમાં લીધા છે. અત્યારે નોંધનીય છે કે ત્રણેય બ્રિજ માટે 4 એટેમ્પ્ટના ઇજારા કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ ક્વોલિફાઈડ બિલ્ડર નહીં આવતા આ 67.3Cમાં કામગીરી કરવામાં આવી છે. સમા મેકડોનાલ્ડ પાસે કેનલ બ્રિજની ઉત્તર અને દક્ષિણ તરફ બંને એપ્રોચ ભાગમાં RCCની બોક્સ કલર બનાવવાનું કામ છે, જેને 14.70% ઓછા મુજબ 1,27,94,207ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાર્મસિસ્ટ વર્ગ 3માં જગ્યામાં આરોગ્ય વિભાગ હસ્તક છાણી UPSC ખાતે ફરજ બજાવતા સાહિલકુમાર નલિનભાઈ શ્રીમાળીને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પ્રતિનિયુક્તિ માટેની જે દરખાસ્ત હતી તેને મંજૂરી આપવામાં આવી. વડોદરા શનિ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા આયોજિત ગોત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું શાનદાર સમાપન. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી ખાતે શનિ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 ડિસેમ્બરથી શરૂ થયેલ 12 ડિસેમ્બર સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં કુલ 64 જેટલી ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 12 ડિસેમ્બર ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી, જે ભારે રોમાંચક હતી. વિજેતા ટીમને 31,000 રોકડ ઇનામ અને ભવ્ય ટ્રોફીથી સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે રનર અપ ટીમને પણ 11,000 રોકડ રકમ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ફાઇનલ મેચમાં અનેક મહાનુભાવોની ગિરમાઈ ઉપસ્થિત જોવા મળી હતી, જેમાં Zee24 કલાકના ઓડિટર અને સ્પાર્ક ટુડેના MD પરેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર અજય પ્રકાશ સોની, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને અન્ય વોર્ડ કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સફળ આયોજન બદલ શનિ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સૌપ્રથમ તો હું તમામ ટીમને અભિનંદન આપું છું કે અત્યાર સુધી જે લોકો રમ્યા એ બહુ સરસ પોતાનું પ્રદર્શન કર્યું છે. ખાસ હવે ફાઇનલ મેચ થવા જઈ રહી છે.
બસ હું એક જ વસ્તુ કહીશ દરેકને, દરેક પ્લેયરને, કે કોઈ પણ કાર્ય હોય જો તમે ફોકસથી કામ કરશો તો તમને 1000% સક્સેસ મળશે. ફોકસ રાખશો, 100% કોન્સન્ટ્રેશનથી રમશો તો 100% સક્સેસ મળશે. બસ હું આજે ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને બધાને સક્સેસ મળે. જે હારે છે ને એ પણ જીતે, કારણ કે બીજાને જીતાડવા માટે હારે છે. એટલે હારે છે એટલે ખરાબ છે એવું નથી, ના તો ક્રિકેટ છે, લક બાય ચાન્સ છે. અત્યાર સુધી ફાઇનલમાં આવ્યા એ જ મોટી સિદ્ધિ છે. રમશે ભારત, જીતશે ભારત. અને દરેક તમે જુઓ છો કે આજે શનિદેવ ફાઉન્ડેશન અને ખાસ કરીને અમારા મિત્ર એવા રવિ અગ્રવાલ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે જુઓ કે 48 જેટલી ટીમો એકી સાથે રમાડવાની સલંગ 7-7 દિવસ સુધી, અને દીકરાઓને જે યંગસ્ટર છોકરાઓ છે કે જેમને મોબાઈલથી દૂર કરવા હોય તેમને મેદાનમાં લાવવા હોય તો આ એક મેદાન જ એક એવી વસ્તુ છે. કારણ કે 24 કલાક મોબાઈલની અંદર જે રહેતા, હમણાં જ અમે જ્યારે જી ન્યૂઝના અમારા એડિટર હતા એમને મેં બતાડ્યું કે કોઈ દીકરાઓના હાથમાં મોબાઈલ નથી. અને એટલા માટે જ કહીએ છીએ કે રમશે ગુજરાત. અને સૌથી સારી વાત છે કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહુ જ હોય છે. અને આજની પ્રતિયોગિતામાં બધા જ ઇનામો આપ્યા હશે, પણ જે ટીમને સ્પોર્ટ્સમેનશીપનો એવોર્ડ આપ્યો છે એમને હું ખાસ વંદન કરું છું. કારણ કે રમત ગમત એવું છે કે આજે જે જીતેલો છે એ આવતીકાલે એ હારશે, અને આજનો હારેલો છે આવતીકાલે જીતશે જ. પણ જે સ્પોર્ટ્સમેનશીપ તરફથી જે રમ્યા છે અને એની સાથે સાથે આજુબાજુના વિસ્તારના લોકો, દરેક યુવાનો અને જે જ લોકો પાર્ટિસિપેટ થયેલી બધી જ ટીમોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રવિભાઈને અને ભાભીને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે જે રનર્સઅપ ટીમ છે એ આજે હારી છે, આવતીકાલે જીતશે. અને જે જીતેલી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. વંદે માતરમ, ભારત માતા કી જય. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વીએમસીના આવાસનોના ડ્રો બાદ આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ એફડેબલ હાઉસિંગ વિભાગના અધિકારીઓને લઈને આવાસનો જે સ્થળે બની રહ્યા છે તે સ્થળની મુલાકાત લીધી હતી, જે બાદ લાભાર્થીઓ અને નાગરિકોમાં થયેલી ગેરસમજ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીની પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમણે જણાવ્યું હતું કે ડ્રો સ્કીમનો પ્રાથમિક લાભ લઈને આવાસનો બની રહ્યા બાદ આવાસનોની આવી ચાવી આપવાના કાર્યક્રમ લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાના કારણે થોડું મોડું થયું હતું, પરંતુ નાગરિકોના પૈસા બચે તે દિશામાં પણ યોગ્ય તે નિર્ણયો લેવામાં આવ્યા હોવાની માહિતી સાથે તેમને વિસ્તૃતમાં માહિતી આપી હતી. 2709 જેટલા આવાસ, જેમાં 2629 જેટલા EWSના આવાસ, 40 ચોરસ મીટરના ખૂબ સારા પ્રકારના પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજનાના 2,63,000 મકાનો. આ 2629 મકાનો EWSના છે, જેની કિંમત નાગરિકે કે લાભાર્થીએ 5.5 લાખ રૂપિયા ચૂકવવાની થાય છે. આ 2709 મકાનનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો 11 ડિસેમ્બરે દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યો. તમામ પ્રકારના આક્ષેપો અને કન્ફ્યુઝન થઈ રહ્યા છે કે આ ડ્રો કર્યો અને લોકોના મકાન રેડી નથી, પરંતુ હું સ્પષ્ટતા કરવા માગીશ કે ડ્રો એ આ સ્કીમનો પ્રાથમિક ભાગ છે. એક આવાસ સ્કીમ હોય અને માનો એમાં 100 મકાન બનતા હોય અને 500 લોકોએ એપ્લાય કર્યું, તો ડ્રો કરી અને કયા 100 લોકોને મકાન લાગ્યું એ માટેનું પ્રાથમિક પ્રોસેસ છે. ડ્રો કર્યા બાદ લાભાર્થી કેટલો ફાળો, કયા લાભાર્થીએ ફાળો ચૂકવવાનો, એને કબજા પાવતી આપવાની, એના નામનું મીટર ઉતારવાનું, આ બધી પ્રોસેસ કરવાની હોય છે. દરેક મકાન EWSનું મકાન 5.5 લાખ રૂપિયા લાભાર્થીએ ચૂકવવાના હોય. 1.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફાળો આવે, 1.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ફાળો આવે. અને સૌથી મોટી વાત કે જ્યારે ટેન્ડર ઊંચા ભાવના આવતા હોય ત્યારે 5.5 લાખની ઉપર કોર્પોરેશન દ્વારા એમને 28,000થી 2,70,000 સુધીનો વધારાનો ફાળો આપવાનો હતો, જે આ બોર્ડની સ્થાયી સમિતિએ આ વધારો કેન્સલ કરી અને 31 કરોડ રૂપિયાનું ભારણ કોર્પોરેશને પોતે વેઠ્યું છે. ખૂબ પ્રજાલક્ષી નિર્ણય હતો કે કોઈ પણ ગરીબ હોય, નો મિડલ ક્લાસ હોય, આ લોકો જ્યારે મકાન ખરીદતા હોય, ભલે ટેન્ડર ઊંચું આવે, ભલે અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ ઊંચી હોય, પરંતુ એમને કોઈ પણ પ્રકારનો વધારાનો ફાળો ન આપવો પડે એ પ્રમાણેનો નિર્ણય લીધો છે. ટોટલ 245 કરોડની સ્કીમ, એમાં 180 કરોડ રૂપિયા જેટલું જે લાભાર્થીઓ ફાળો આપવાનો છે, મેં કીધું એ પ્રમાણે રાજીવ આવાસ યોજનાના 2,63,000 અને EWSના આવાસના 5,50,000, જેમાંથી 22 કરોડ જેટલો ફાળો લાભાર્થીઓ આપી ચૂક્યા છે. હજુ 158 કરોડ રૂપિયા લાભાર્થીઓ પાસે લેવાના છે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી 106 કરોડ રૂપિયાનો ફાળો હતો, જેની સામે 50 કરોડ જેટલો ફાળો આવી ગયો છે અને 50 કરોડ જેટલો ફાળો બાકી છે. આ ડ્રો કરવાથી સ્કીમમાં વેગ આવે, લાભાર્થીઓ પોતાનો ફાળો ચૂકવે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ગ્રાન્ટ મળે અને આજે માત્ર 50 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની બાકી છે એ પણ મેળવવામાં સરળતા રહે. આ લોકાર્પણનો કાર્યક્રમ નહોતો, આ લાભાર્થીઓને સિલેક્ટ કરવાનો કાર્યક્રમ હતો કે કોઈ સ્કીમમાં જેટલા મકાનો અવેલેબલ છે એના કરતાં વધુ લાભાર્થીઓએ એપ્લાય કર્યું હોય તો જેનું નસીબ હોય એનો નંબર લાગે એ પ્રમાણે ડ્રો કરી અને આ લાભાર્થીઓને એનરોલ કરવામાં આવ્યા છે. મોટાભાગના આવાસો 5 થી 6 સ્કીમના આવાસો રેડી છે. અને જે વાત કરીએ આપણે કલાલી 585 રેવન્યુ સર્વેવાળી સ્કીમ કે જેમાં 1900 મકાનો બનવાના છે, એ સ્કીમ અત્યારે પ્રગતિ હેઠળ છે. 45% થી 50% કામ પતી ગયું છે અને સ્કીમ પૂરજોશમાં પ્રોગ્રેસમાં છે. એમાં ફેઝ 1માં 700 જેટલા મકાનો પોતાના પરિવારના ઉત્કર્ષ માટે વાપરે, નહીં કે ભાડે ચડાવી કે કોઈ પણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ કરી. અને જેવી રીતે તમારી
તમારા હક છે એવી તમારી ફરજો છે. રેગ્યુલર લોન લીધી હોય તો લોનના હપ્તા ચૂકવે, એસોસિએશનમાં સાથ સહકાર આપે અને પોતાનું રહેવાનું સ્થળ વધુ સુંદર બને, વધુ સુઘડ બને અને તમામ પરિવારોની સુખ શાંતિમાં વધારો થાય, તમામની હેપીનેસમાં વધારો થાય, તમામનું જીવન સ્તર ઊંચું આવે એ પ્રકારની શુભેચ્છા તમામ લાભાર્થીઓને આપું છું અને ખાસ કરીને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજરોજ વોર્ડ નંબર 12ના ધારાસભ્યના ગ્રાન્ટમાંથી વિવિધ વિસ્તારોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી 85 લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વોર્ડ નંબર 12માં આવેલી મિહિર પાર્ક કોર્પોરેશન ઓપરેટિવ હાઉસિંગમાં સોસાયટીમાં આંતરિક રોડ રસ્તાનું આરસીસી કરવાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ હસ્તે તથા અકોટા 4 રસ્તા પાસે આશાપુરી ઓપરેટિવ સોસાયટીમાં નવીન ડ્રેનેજ લાઇનનું નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત કાઉન્સિલર મનીષભાઈ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કોર્પોરેશન કાઉન્સિલર ટિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 12 પ્રમુખ હાર્દિક પટેલ તથા વિસ્તારના કાર્યકર્તાઓ, મહામંત્રીઓ તમામ લોકોને ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 12માં આજે આરસીસી રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જે પ્રસંગે વોર્ડના ચારેય કાઉન્સિલર હાજર રહ્યા હતા. મનીષભાઈ પગાર, સ્મિતભાઈ આરદેશના, ટ્વિંકલબેન અને રીટાબેન સિંહ. અને લગભગ 85 લાખના આ કામો છે જેના ખાતમુહૂર્ત થયા છે અને 1-2 દિવસમાં શરૂ થશે. સાથે ડ્રેનેજના પણ કામો છે અને પાણીની નળિકાના પણ કામ સાથે લીધા છે. એકવાર આરસીસીનો રોડ થાય પછી પાછું ખોદવાની જરૂર ન પડે એના માટે દરેક વસ્તુ સાવચેતી લઈ અને પછી જ કામ શરૂ કરવામાં આવશે. આભાર.
ગોત્રી યશ કોમ્પ્લેક્સ 4 રસ્તા પર એક ચેમ્બર ભયજનક સ્થિતિમાં હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ગોત્રી યશ કોમ્પ્લેક્સ 4 રસ્તા પર મહાનગરપાલિકા દ્વારા પાણીના વાલ્વનું એક ચેમ્બર બનાવવામાં આવ્યું છે, જેને લઈને આ ચેમ્બરના પત્ર ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. અકસ્માતનો ભય પણ લગાતાર જોવા મળે છે. વાહનોના આ ચેમ્બરથી અથડાવવાની વાહનોને પણ ઘણું નુકસાન થાય પણ તેનું મહાનગરપાલિકા કોઈ ધ્યાન આપી રહ્યું નથી. ગમે ત્યાં વ્હીકલ આ ચેમ્બરમાં પડે અને કોઈને જાનહાનિ થાય તેવો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે. વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કર્યા છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી, જેને લઈને વાહન ચાલકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ચેમ્બર વહેલામાં વહેલી તકે સમારકામ કરીને વાહન ચાલકોને હાલાકી ન પડે તેવી માંગ ઉઠાવવા પામી છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.